જય શ્રી કૃષ્ણ. સ્કંદ 1. ભાગવત રહસ્ય 54. પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7મે દિવસે મરવાનો છું કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. જીવન વિરક્ત થયું. મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જીવ જ્યારે શરીર છોડે ત્યારે 1000 વીંછી એક સાથે કરડે અને જેટલી વેદના થાય તેટલી વેદના જીવાત્માને થાય છે. જન્મ દુઃખ, જરા દુઃખ, જાયા દુઃખ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખ, તસ્માત જાગૃહિ જાગૃહિ. જન્મ દુઃખમય છે, વૃદ્ધાવસ્થા દુઃખમય છે, વળી સ્ત્રી કુટુંબ દુઃખરૂપ છે અને અંતકાળે પણ મોટું દુઃખ જ છે. માટે જાગો જાગો. આ દુઃખોને રોજ યાદ કરો. રોજ વિચારો કે આજે મારું મૃત્યુ થશે તો મારી કેવી ગતિ થશે, હું ક્યાં જઈશ, મારા કર્મ કેવા છે. મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મરણની જગ્યા, મરણનું કારણ, મરણનો સમય નક્કી થયા પછી જ જીવનો જન્મ થાય છે. પણ અતિશય પુણ્ય વધે તો આમાં કવચિત ફેરફાર પણ થાય છે. મૃત્યુ માથે છે તે યાદ રાખો. સવારમાં ઉઠ્યા પછી જન્મ મરણના દુઃખોનો વિચાર કરો. ઘણા સવારમાં ઉઠ્યા પછી ભોજનનો વિચાર કરે છે કે આજે દાળ કરું કે કઢી. કેટલાક બહુ ડાહ્યા હોય છે, 2 શેર શાક લેવું હોય તો આખી બજાર ફરે છે. જેનો વિચાર કરવાનો છે તેનો વિચાર કરતા નથી, પણ શાકભાજીનો અડધો કલાક વિચાર કરે છે. ઘણા ભાગે મનુષ્ય પાપ કરે છે ત્યારે એવું સમજે છે કે હું મરવાનો નથી, કે પછી એવું પણ વિચારે છે કે એકવાર મરવાનું તો છે જ, પછી આ બધી ભાજંગટ શા માટે. પણ મરણનો વિચાર માથે રાખશો તો કમસે કમ પાપ તો થશે નહીં, અને પાપ છૂટી જશે. અને પાપ જે દિવસે છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો. પાપ પુણ્યના અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુ આ બધા સાક્ષીઓ છે. ભગવાનના બધા સેવકો છે અને તમે જ્યાં જાઓ ત્યાં સાથે જ આવે છે. પણ મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે તારા અંતરમાં પણ પરમાત્મા વિરાજે છે તે તો જુએ છે. શંકરાચાર્ય દુઃખથી બોલ્યા છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે છે, એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે જાણે છે, તેમ છતાં પાપ કેમ કરે છે તેનું મને આશ્ચર્ય થાય છે. મહાભારતમાં પણ યક્ષના પ્રશ્ન, દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું? ના જવાબમાં યુધિષ્ઠિર કંઈક આવો જ જવાબ આપે છે કે સ્મશાનમાં સ્વજનને બાળીને ઘેર પાછો આવી માનવ પોતે તો મરવાનો જ નથી તેમ સમજી એ જ સંસારમાં જોતરાઈ જાય છે. પરીક્ષિત જેવા સંત જેવા થયા કે સુખદેવજી પધાર્યા છે. સુખદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે સુખદેવજી કંઈ આમંત્રણ આપે તોય આવે તેવા નથી. રાજાનો જીવન પલટો થયો એટલે કે રાજા મટી રાજર્ષિ બન્યા એટલે આ બ્રહ્મર્ષિ આવ્યા છે. રાજા મહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી તે ના આવ્યા. આમેય જો રાજા રાજા હતા ત્યારે સુખદેવજી કથા કરવા ગયા હોત તો રાજા કહેત કે તમે આવ્યા તે સારું થયું, પણ મને કથા સાંભળવાની ફુરસદ નથી. 1 કલાક કથા કરો ને વિદાય થાવ. આ વિલાસી લોકોને કથા સાંભળવાની ઈચ્છા થતી નથી. આ માયા બંને રીતે મારે છે. ધંધો સારી રીતે ચાલે તો પણ શાંતિ નથી. 100ની નોટો દેખાય એટલે ભૂખ પણ લાગતી નથી. ધંધો ન ચાલે તો પણ શાંતિ નથી. ભાવ વધે તો પણ શાંતિ નથી. ભાવ ઘટે તો પણ શાંતિ નથી. જીવનો સ્વભાવ જ એવો છે. જે મળ્યું છે તે ગમતું નથી, જે નથી મળ્યું તે જ ગમે છે. જીવને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ થતો નથી. પ્રથમ સ્કંધ અધિકાર લીલાનો છે. વક્તા અને શ્રોતાનો. અધિકારી કોણ? પ્રથમ સ્કંધમાં 3 પ્રકરણ છે. ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને કનિષ્ઠાધિકાર. પરીક્ષિત અને સુખદેવજી ઉત્તમ શ્રોતા વક્તા, નારદ અને વ્યાસ મધ્યમ શ્રોતા વક્તા, સૂત અને સૌનક કનિષ્ઠ શ્રોતા વક્તા.
સુખદેવજીની કક્ષાનો વિચાર કરતા સૂતજી કનિષ્ઠ વક્તા છે, પણ આપણા કરતાં તો તે મહાન છે. સૂતજીના ભાષણમાં 2-3 જગ્યાએ તેમનું અભિમાન દેખાય છે, માટે તેમને ઉતરતા શ્રેણીના વક્તા ગણ્યા છે. વ્યાસજીમાં જ્ઞાન ભક્તિ છે, પણ સુખદેવજીના પ્રમાણમાં વૈરાગ્ય ઓછો છે. સુખદેવજી પરિપૂર્ણ છે. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 55 દર્શાવવામાં આવશે.